બજારમાં આવે ઈંડુડા વીણતો આવે બજારમાં આવે ઉકળા ફેંકતો આવે એ કોઈના બાપનું ના માને આ નક્કી તારો ગુમરો આવે રે દુશ્મન હોય ભલે 500 બજારમાં લડીને બાપા મારા ગાંધીધામના બજારમાં દુશ્મન હોય ભલે 500 બજારમાં લડીને કાકા મારા સામખિયાળીની બજારમાં બજારમાં આવે ઉકળા ફેંકતો આવે બજારમાં આવે ઉકળા ફેંકતો આવે બાપનું ના માને નકે તારો સગડીઓ આવે થાક થિયા થિયા થાકી આ કોણ હડમન જેવું ઊભું હે ઈ તો આ હોય ને નથી દેખાતા હે કાકા હા આમાં બાપો ચિયો ને કાકો ચિયો મારી વાત સાંભળતો અમાય તું તારા બાપને નહીં ઓળખતો ના મારે તો કાયમ કેટલા બાપ બદલાવા આ તારો બાપ હે બીજો કોઈ બાપ જ નથી આવતા મંડળમાં બીજા હતા એવું તો મારે રહેવાનું તો મંડળે બાપ બદલાવાના એ હો ખબર મારી વાત તારો કાકો શું ક્યાં પર તને હવારો વાડીએ મેં મેલ્યો તો તે કાકા હું વાડીએ જતો નતો વાડીએ તું દેખાણો ચાય અરે કાકા હું વાડીએ તો કોઈની દાડીએ નતો જ્યો એ હો તું વાડીએ ના દેખાણો કે ના સેમ શેઠે દેખાણો તો હતો ચા તું અરે કાકા કુંડી આડો હતો પણ કુંડી અડે હું કરતો તો ગારાનો કટડો બની રમતો હતો એ તું હવે નાનો નથી હે તું નાનો નથી તો હું મોટો થઈ ગયો છે તો તારે એમ ગારાનો આઢિયો ના કરાય હા અને સાનો મનો આ ગાયની જે વાડીએ જાતું ગાયું બધી ભૂખી હે પાણી પાયું નથી નીર પૂરો નાખ્યો નથી કાકા હા વાડીએ હું નહીં જાઉં ચમ આ ગામના છોકરા બધા મને ખીજવે છે શું ખીજવે હે કે રૂપા કાકાનો છોકરો વાંઢો ચમ ચમ સુતા તું મોટો હે તો તું તો નાનો હતો ને બેટા હા હોળિયામાં રમતો હતો ને હા તારા બાપે તને લગ્ન કરી નાખી લગન કરી નાખ્યા તું ચાવ વાટો હોય પણ હા એવું છે એમ ઓય તો કાકા હા આ ગગો હા આ ગામ કેમ આવ્યું છે ગામ તો રામા મંડળ આખી ચાલુ એટલે જોવા આવ્યું રામા મંડળ જેવું આવ્યું છે એમ? હા બરોબર મેં કીધું કેમ ભીરું થયું છે હે કાકા હા તો મારા બાપાને કહો હા શું કહું કે ગગો હવે રહેતો નથી ચમ ગગાને વહુ જુએ છે પણ બટા મારી વાત સાંભળ ઓણનું વર ટકી જા તું બરાબર ઓણ વરમાં કાંઈ છે નહીં કેમ હવે તો બાપા ઘણો વરસાદ થઈ ગયો વાત બધી સાચી પણ તારા બાપાને કાવડિયા હુજવા પડે ઓલા વેવે કાવડિયા માગે એટલે મારા હાહરાને નથી મૂક્યા એમને ઈ તો તારા બાપાને પૂછ અહીંયા ઉસીના લઈ આવ્યા બાપા કોણ આપણે ક્યાં ઉછીને લાયા આ તમે લો હોય ને કોઈના દેતા નથી પાછા એટલે બીજી વાર તમને આપે કોણ પણ આપણે કોઈને લેતા જ નહીં પણ દેવાની વાત જ ક્યાં આવે એમ હા તો એટલું હવે મારા બાપાને કહ્યું હા પણ આ ભરતો ખરો તું હા
પણ હવે મારી વાત સાંભળ, ઓણનું વરસ માની જાય સારું પડે. 4 મહિના કાંટો થઈ ગયા હવે તારે નથી. 4 મહિના કાઢો થઈ જાય. દિવાળી આવવા દે. હાથમ આઠમ જઈ હા હવે નોરતા આવેરા છે. નોરતા આવે છે પણ દિવાળી જવા દો. તાવ દૂધ તો વધારે મળી જાય. બેક દાડા તેડીઓ તમારા બાપનું શું જાય? નાના મોઢે મોટું બોલે હજુ પાછો. મારો બેટો નાનો હે કેવું બોલે આ તારા છોકરાના સંસ્કાર તે હારા હાલ્યા એ નથી. તારા વાળા આ તે આમના માગે આમને ફટવાડ્યો છે એને. ફટવાડ્યો. ના ના ઓય. નકા બોલે જ નહીં. ના બાજો ના ના બાજો બહુ સારા નાના નકે લાગો. બોલે જ નહીં. જ્યારે મારા વહુની આણાની વાત આવી એટલે બાજવાન ચાલુ કરી દીધું. બાજો હું તો રામર મંડળ જોઉં બેઠો બેઠો. એમ ના હારો લાગે ના આય. આમાય તો આમાય. તો વહુ ના આણા તેડવા જાવ તો આવું નગ્ન થાપ. આય તો ખરો પણ મારા બાપ ની સોગંજુ બધી ભેંસાઈને મોનો કોટો પીવરાઈને માર નાખું. આય તો આય. તું આમ આવ આમ. ચાય ચલો ચાય લઈ લો ચાય ચાય લઈ લો ચાય કટિંગ ના 15 રૂપિયા કટિંગ ના 15 રૂપિયા આખી ના 30 રૂપિયા ચાય લઈ લો ચાય લઈ લો ચાય તું આમાય ચાય વાળા. મારી વાત સાંભળ. હા હું તારા બાપ ને વાત કરું બરાબર. હા જો તારો બાપ માને તો બરાબર હે, નકર તારે ઓણનું વરસ ટકવું પડશે. આમ નામ કરશો તો હું ટપકી જઈશ બાપા. હવે તારા બાપ નો એકનો એક છે, તું કાંક તો કરશે, વિચાર નહીં કરે ઈએ. ચમ હા એટલે હું પૂછું એમને શું મને કહે. આ જો પૂછી લો પૂછવું તો પડે ને આપણે. ના ના પૂછી લો. હે વીરા, એ બોલ વીરા બોલ. છોકરું ભારે હટારું થયું છે વીરા. હા છોકરું માનતું નથી વીરા. બરાબર. વીરા એને ગગાની ઉના આણા તેડવા જવા પડે વીરા. હા. તો તારો કેવું શું થાય છે વીરા? મારું કેવું તો તું જે કે બરાબર છે, તો બીજું શું છોકરે હટ લીધી હોય તો હવે કેમ કરશું? તો વીરા જવું પડશે વીરા. હા તો જાવું હોય તો એને સમજાવીને આપણે ઢોરામાં મૂકીએ પછી આપણે બે ભાઈ નીકળીએ. ભલે વીરા. હા હે અમાય તારો બાપ માની તો ગયો બરાબર. હવે એક કામ કર તું, હા આજ સીધો વાડીએ જાજી. વાળીએ જા. અમે તારી બહુ આણા તેડવા જાય. અમે જાય તો તારી પછી એક કામ કરો ને. હા હાલો આપણે ત્રણી ભેગા. તારે ના આવે અહીંયા. અરે અહીંયા ના આવાય. તું સીધો ઘરે જા. તો ઘરે જા. તારા બાપ ને માઠ મનાયો. તારો બાપ તો માનતો નતો પાછો. નતા માનતા? ના મેં માઠ મનાયો. હવે માની ગયા? ઓવે હા તો વાંધો ને એક કામ કરો, હા. તમે મારી વહુને તેડીને આવતા હશો ને ઓવે. તો હું પસા કાકાના ઉકીડે ઉભો હશું. ઉકેડો ભરી તારે શું કામ પણ. એટલે આવતા મને દેખાય ને તેડીને આવેલા. એ હે તને હમણાં ઉપર વિશ્વાસ નથી? ચમ અને બાપા અહીંયા આવો. શું હે? આ કૂતરું મને કઈડે. તને ના કેડે પણ શું મારા વેહ તો જુઓ. તારા વેશ એટલે કેડે જ ને. મને અમથું ના અંદર ડ્રેસિંગ રૂમમાં જવા દે. ઓય સાચી વાત તારી. એ જો આમ શેટોરે ને કેડી જાય. અને બાપા હા બાપા હા બોલો. તમે તેડીને આવતા હોય ને ઓય તો મારા બાપાને વર્તા ગાડીમાં ના બેહાર, તમારા કાકાને એમ ચમ શું વાતો તને વરે? વર્તા એમાં કરિયવર ભરે બરાબર. ગાડું લુરકે તો ના એ તો હારું હેડ તો નહીં બેહાડી બીજું શું? મારી વાત સાંભળ. તમે બાપ દીકરો બી જાઓ ને હું જાઉં ઘરે. એમ ના ચાલે એમ ના ચાલે બીજું તો તમે બાપ ને દીકરો બી જાઓ તમે તેડતા હો. એમ ના ચાલે ના લઈ જવાય ને આપણે બે ભાઈ જવાય. એવું એમ? ઓય તો તું જા સીધો વાડીએ. હા હા હાઈ બરાબર. અને સીધો ઘરે જઈને હા વાડીએ જઈને ઢોરને ગાયને અને ઘેટા બકરા બધા ભૂખ્યા હે હા અને નીરપુરો નાખી અને પાણી બીજું પાછી જા સીધો વાડીએ જાજો. વાળીએ જાજો પાછા વાળો જાતો નહીં. અને પાછો હવે તમે તેડીને જ આવજો. અને નક્કી તેડીને હું જા. જો પાછો જાય આવતો નહીં પાછો હવે. ઓય સીધે સીધો વાળીએ જાય. સીધો જાજી. બાપા એ બાપા હા હા બોલ. કાકા હા. મેં એક નવો ધંધો ચાલુ કર્યો. શેનો શેનો? તમારે આપું જ નોકરી? ના મારે નથી આપવું. કાયમની રોકડી. ના તું કરે બરાબર હે. હે મારે નથી આપવું. હા હા હેડો ને. પણ શું કે પણ ધંધાનું કંઈક નામ તો કે તો કંઈક ખબર પડે સંડા સાફ કરવાનો. તો જા સાનો મનો સીધો વાળીએ. હવે સીધો જાજી પાછો. પાછો ના આવતો ભલો થઈને હવે અને તેડીને આવજો હો. ઓહો. માટ લપ જઈ પાછો ના એ આવે આમ જો. અરે વરી શું
માર હાહુ હાતું કુરકુરિયા લીતા જાવા હવે તારી હાવ ના થાય, તારા બાપુ પર દયા ખા થોડીક, તારા બાપુ પર દયા ખા. વાડીએ જા તું. તારા બાપુ પર દયા આવે તને? હા વાડીએ જા, ઓલા રેલના ભૂખે મરતા પણ દયા ક્યાંથી આવે? દયા તો જેઠાલાલ ની છે. જેઠાલાલની તો છે પણ હવે તારીએ જુઓ થોડી. હા. જા અને તેડીને આવજો હો. હવે પાછો ના આવતો મહેરબાની કરી જાજી વાડીએ. હેઠ માટ જબી લપ. એ આમ જો અલા વરી શું આમ જો પામ વરી વરી ના આવે. માર હારા હાતું કેરુસન લઈ જાઉં. અરે હારનો હવાદડો ના બરાબર, થાય ને, બરાબર. ઘરે જા તું હવે. કેરોસીન ને શું કરવું હે? એ ના મૂકો તો એને હરકાઈ દીવાનું. જા તું જા હવે. હવે હું જાઉં છું. એ હારું જા હો, હવે પાછો ના આવતો મહેરબાની કરી. હેઠ હવે. હે વીરા, બોલ વીરા બોલ. છોકરો તો ગાડો બકરાડીને હાલતો થયું છે વીરા. હા પણ આજ આપણી ગગાની ઓણા આણા તેણે જવું છે વીરા. બરાબર. પણ સામે કોઈ અસવારી મળે વીરા. હા આપણા 92 લાખ માળવાનો ધણી અજમલ રાજા હા ભાપી પીટે વાંજ્યો છે વીરા. બરાબર. આજ વાજ્યને સુકલ લઈને વિરાજ આપણી ગગાની ઓણા આણા તેડવા જાય ને વીરા. હા વીરા ગગો પણ વાંજ્યો રે વીરા. તારી વાત સાવ સાચી હા છે. તો એની અસવારી જોઈ હા તો વિરાજ આપણે એક બાજુ અડોથી નું ભૂડું પડશે વીરા. બરાબર છે. હાલ વીરા હાલો. કે આણલા તેડવા હાલ્યા રે મારી ભાઈ, આણલા તેડવા હાલ્યા રે. સામેથી મળ્યા યજમાન રાજા, સુખ લઈ આવ્યા રે. અરે વીરા પ્રધાન, જી મહારાજા. રાયકા ભાઈઓ મીઠા અને મધુરા મંગળ ગીતો ગાતા ગાતા જતા હતા, પણ આપણી સવારી જોઈ અડવો ફરી કેમ ઊભા છે જરા જોઈ તપાસ કરો. હા મહારાજા. અરે રાયકા ભાઈઓ, આપ મીઠા મધુડા ગીતરા ગાતા જાતા હતા અને અમારા મહારાજાની સવારી જોઈને કેમ અડવું ફરીને ઊભા છો? અરે વીરા પ્રધાન, એવું કાંઈ નથી. આજ અમે અમારી ગગાની ઉણા આણાલા તેડવા જાય છીએ. ત્યાંની કાંઈક આણાની ચીજ વસ્તુ અમે ઘરે ભૂલી ગયા છીએ. એના વિચારમાં આજે બંને ભાઈ અમે અડું ફળીને વિચારી રહ્યા છીએ. એટલા માટે આજે અડું ફળીને ઉભા છે વીરા. અરે મહારાજા, રાયકા ભાઈનું કહેવું તો એવું છે કે અમે આણલાની વસ્તુ ઘરે ભૂલીને આવ્યા છે એટલે અડવું ફરીને ઊભા છીએ. નહીં નહીં પ્રધાનજી, હું મારી પ્રજાને જાણું છું. જાવ અને રાયકા ભાઈઓને સત્ય બોલાવો. તેમ છતાંય સત્ય ન બોલે તો એમને કાળિયા ઠાકરની આણ આપો. અરે રાયકા ભાઈઓ, ચીજ વસ્તુ તો બધી તમારી પાસે જ, તો શું કામ ખોટું બોલી રહ્યા છો? અરે વીરા, સાચું ને સત્ય હું કહીશ તો તમારા મહારાજાને ખોટો તો નહીં લાગે ને? અરે મહારાજા, રાયકા ભાઈનું એવું કેવું છે કે સાચું અને સત્ય બોલશો તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? નહીં પ્રધાનજી, જે હોય તે રાયકા ભાઈઓને કહો. નિસંકોચ સત્ય મને જણાવો. અરે રાયકા ભાઈ, જે હોય તે સાચે સાચું જણાવો, ન કે તમને તમારા કાળિયા ઠાકરની આણશે. જેવું હુકમ આપનો. હે અરે વીરા, વીરા, હા વીરા, કાળિયો ઠાકર તો આપણો ઈષ્ટદેવ કહેવાય. આપણો ઈષ્ટદેવ કહેવાય. માટે આજ ખોટું બોલાય નહીં આપણાથી વીરા. ના બોલાય. જે સત્ય છે તે કહી દે. એ મહારાજાના ચરણોમાં જઈને આજે આપણે કહી દે. સત્ય ઘટના પણ એમને જણાવી દઈએ વીરા. બરાબર છે, ચાલો. હાલો વીરા. મહારાજાના ચરણોમાં રયતના નમન છે. કહો રાયકા ભાઈ, તમારા મનની મતિ કેમ મૂંઝાય છે? જે હોય તે મને સત્ય જણાવો. અરે મહારાજા, સત્ય તો એક કડવું છે. સાચું ને સત્ય હું તમને કહીશ ને મહારાજા. અમે તો તમારી રહેત કહેવાય. આપ તો ધુરંધર જેવા રાજવી રાજ કરતા હોય. હા રાયકા ભાઈ, આપ 92 લાખ માળવાના ધણી છો, તો આમ પ્રજાને સાની તકલીફ હોય મહારાજા. પણ હું એક રાયકાનો દીકરો છું મહારાજા. કહો રાયકા ભાઈ. સાચું કહીશ તો તમને જરા ખોટો તો નહીં લાગે ને મારે અરે મહારાજા? નહીં નહીં રાયકા ભાઈ, રાજા એ પ્રજાનો પાલક પિતા કહેવાય છે અને પ્રજા એ પોતાનું સંતાન છે. પિતા ક્યારેય પ્રજા ઉપર ક્રોધિત ન થાય. માટે આપ મારો ભય રાખ્યા વિના
આપ મને સત્ય જણાવો. તો મહારાજા અમે નથી કહેતા આજ શેરીએ ગલીએ અરસપરસી વાતો થઈ રહી છે શું વાતો ચાલે છે? કે મહારાજા અજમલ રાજા પાપી પેટે વાંજ્યા છે. નહીં રાયકા ભાઈ, આ તમે શું કહો છો એનું તમને ભાન છે? અરે મહારાજા, હા રાયકા ભાઈ, આજ અમે અમારી ગગલાની વહુના આણા તેડવા જઈ રહ્યા છીએ. હા રાયકા ભાઈ, વાંજ્ય ને સુકન થાય તો અમારો ગગલાઓ પણ વાંચ્યો રે મહારાજા. એવું આ રાયકાનું કેવું થાય છે મહારાજા. તો સાંભળો રાયકા ભાઈ, હા આજ રાજવી કહું ને રાયકા સાંભળો મારી વાત. કરી દઉં મારા દિલડાની વાત. રાજવી કહું ને રાયકા સાંભળો મારી વાત. એવો આપનો હુકમ મહારાજા. મારા શિર માન્ય છે મહારાજા. ઈ આજે આશા રે લક્ષ્મી રે મારે આંગણીએ રમે. તો મહારાજા અમે પણ જાણીએ છીએ. અરે રાયકા ભાઈ, લાસા લક્ષ્મી સગુણા જગદંબા ને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ મારે આંગણે રમે છે. હું કઈ રીતે વાંજ્યો કહેવાઉં? અરે મહારાજા, એ તો રાયકા પણ જાણે છે મહારાજા કે તમારે આંગણી આજ જગદંબાને ઝાંખી પાડે ત્રણ ત્રણ દીકરીઓ તમારા આંગણે રમી રહી છે. હા રાયકા ભાઈ, પણ દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય મહારાજા. આજ પાંખો હવે ને કાલ પોતપોતાના સાસરે વહી જાય મહારાજા. પણ મારા મહારાજા કે તમને ગયા પછી આ પોકરણગઢના રાજની અંદર કોઈ એક કુંવર હશે ને તો વારસદાર કે રાજગાદી સંભાળી શકે મહારાજા. નહીતર એક દિવસ આ પોકરણગઢના રાજને મણમણના તાળા લાગશે મહારાજા. એવું આ તમારી રહેતનું કેવું થાય છે મારા મહારાજા. હા રાયકા ભાઈ, તમારું કેવું સત્ય છે. આ તો વિધાતાના લેખ છે. વિધાતાના લેખની ઉપર કાળા માથાનો માનવી ક્યારે મેઘ મારી શક્યો નથી. રાયકા ભાઈ, આજ કદાચ તમને મારા મુખ જોઈ અપશુકન થયા હોય, કાલ સવારે વહેલા સૂર્યની સાખે સૂર્ય દેવના દર્શન કરી અને તમારા ગગાની વહુના આણા તેડવા જજો રાયકા ભાઈ. અરે મહારાજા, હા રાયકા ભાઈ, અમે તો એક વન બગડાની અંદર ભટકનારા માલધારી કહેવાય. આ રજવાડાની રાજનીતિ અમને જાણીએ નહીં મહારાજા. નહીં નહીં રાયકા ભાઈ, આ રજવાડાની અંદર કાંઈ પણ ખોટું બોલણું હોય તો તમારી રહેત જાણી, તમારો છોરો જાણી અમને માફ કરશો મહારાજા. નહીં રાયકા ભાઈ, સત્ય હંમેશા બોલવું જોઈએ. સત્યનો વિજય હોય છે. આપ સત્ય જ બોલ્યા છો તો મને એનું દુઃખ નથી રાયકા ભાઈ. આપ સુખીથી જઈ શકો છો. જેવો આપનો હુકમ મહારાજા. હાલ વીરા, હા વીરા, આપણે વેવાયના માંડવે જવું છે વીરા. બરાબર, તો વીરા હાલ વીરા. ચલો. કે વેવાયોના માંડવે હાલ હરવાય, વેવાયોના માંડવે હાલ. અરે પ્રધાનજી, જી મહારાજા. જે પ્રજાનું મારે જીવથી વધારે જતન કર્યું છે, પ્રજાના દુઃખે દુખી રહ્યો છું, પ્રજાના સુખે સુખી રહ્યો છું. આ મહારાજા, આજ એ જ પ્રજા મારા મુખ જોવા માંગતી નથી. માટે પ્રધાનજી, રાજમાંથી તમારા માતોશ્રીને બોલાવો. મારે મારા દુઃખની વાત કરી મનનો ભાડ હરવો કરવો છે. જી મહારાજા. હરે આજ પર દાના બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજમાતા
દિવસનો સમય ન હોય. ઘણા દિવસથી પરણી આવી, કોઈ દિવસનો સમય ન હોય. આજ રાજમાં પ્રધાનજી શા માટે બોલાવીએ છે? તો લાય પૂછે ને મારા પતિને દિલ હરવા કરો. હે પ્રધાનજી, રાજમાં બોલાવાનું કારણ? આપને મહારાજા બોલાવી રહ્યા છે. અરે જુગ જુગ જીવો બાંધવ, જુગ જુગ જીવો. અરે કોઈ દિવસ મારા નાથના મુખ ઉદાસ ના હોય, તો આજ મારા નાથના દિલ કેમ ઉદાસ છે? તો શરણોની અંદર લાખ લાખ વંદન કરી અને એમના દિલનો બોધ હરવો કરું. આજ સતી રે આવીને સામીન ચરણ સતી, હા સ્વામી. આપ ક્યાર ના કલાવલા કરી મારા હૃદયને રીઝવવાની વાત કરો છો સતી? હા સ્વામી. પણ સતી, હા સ્વામી. મને એક વાતનો જવાબ આપજો. કહો સ્વામી, કઈ વાતનો જવાબ આપું સ્વામી? કે આ મારવાડની પ્રજાને આપણે આપણા સંતાનથી વિશેષ ગણી છે કે નહીં? હા સ્વામી. ક્યારેય આ પ્રજાની પાસેથી આપણે કરવેરા વસૂલાત કર્યા છે? સ્વામી ના.
તો સતી હા સ્વામીનાથ. સત્ય સાંભળવું જ છે ને. હા સ્વામી. કાળજા કઠન કરી લ્યો, અહીંયા ઉપર પથ્થર મૂકી દો. હા સ્વામી. સત્ય કહું. આજ રાજાવી કહું ને સતી તમે સાંભળો મારી વાત. કરી દઉં મારા દિલડાની વાત. રાજાવી કહું ને સતી તમે સાંભળો મારી વાત. પધારો રાજસભા. મારો અલગ ગણી સદાયના માટે તમારી ડગલે ને પગલે હરેક મનોકામનાઓ પૂર્ણ કરે બાપા. હા સ્વામી. જય ભગવાન. જે પ્રજાને અધિક સ્નેહ આપી આપણે દુઃખી થયા છીએ, પ્રજાને ક્યારે દુઃખી નથી કરી. હા સ્વામી. એ જ પ્રજા આજ મને વાંચીઓ ઘણી સતી મારા મુખ જોવા માંગતી નથી. સતી અરે સ્વામી આ એવું સતી. ના બોલો. આપણે ક્યાં વાંચીએ છે સ્વામી? આ સતી તમારું કહેવાનું શું થાય છે સતી? હા સ્વામી. હું કહું ને તમે સાંભળો. કહો સતી. હાજ મીનડ દેવ એ કહે ને સ્વામી તમે સાંભળો રે. કહો સતી. સાંભળો
જાણું છું સતી. હા સતી. અરે તમારું કેવું પણ સત્ય છે. સત્યનો સ્વીકાર કરો સતી. દીકરી તો પારકા ઘરની આજ છે. આ સતી. પાંખો આવે અને ઉડી જાય. હા, બાબો બાડો બોબડો લંગડો કુંવર હોય તો આપણે રાજની ગાદી સંભાળે. આ સતી. નકે એક દિવસ રાજને મણમણના તાળા લાગશે. સ્વામી તાળા લાગશે. તમારું કેવું પણ સત્ય છે સ્વામી. આ સતી. પ્રજાનું કેવું પણ એ જ થાય છે કે હે મહારાજ, કદાચ એક દીકરો હોત તો આ રાજની ગાદી સંભાળત અને રૈયત આવીને એની પાસે રાવ કરત. એટલે સતી, હા સ્વામી. તમને રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે આપ મને રાજી ખુશીથી રજા આપો, કાશી વિશ્વનાથના શરણે જઈ અઘોર તપસ્યા આદરું, ભોળાનાથને રીઝવી પુત્ર પ્રાપ્તિના વરદાન લઈ અને પ્રજાના કલ્યાણ માટે જીવતા હશો તો ફરીવાર મળશું સતી. અરે સ્વામી, આ સતી. વન જવાની તો મારી કોઈ ના નથી, પણ સ્વામી બેન સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, 18 વર્ષની થઈ ગઈ છે. અરે હા સતી. તો એના લગ્ન કરી અને પછી તમને વાજતા ગાજતા ઢોલે ફાધર ઉઠી વડાવા આવી સ્વામી. અરે પણ સતી. સગુણાના લગ્ન કરી પછી વંશી આવજો સ્વામી. આપ મને જમણા હાથનો વચન આપો કે દીકરી બાના લગ્ન બાદ આપ હસતા મુખે મને વિદાય આપશો. અરે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. જોજો સતી, વચન ન ચૂકતા, વચન ચૂક્યા 84 માં જાય. અરે વરદાનજી. જી મહારાજા. સતી, આપ મહેલ તરફ પ્રયાણ કરો. હમણે પ્રધાનજીને કહી અને ભૂદેવને બોલાવી લીલુડા શ્રીફળ આપી અને વિદાય કરું છું. ભલે સ્વામી, જેવી તમારી આશા. અરે પ્રધાનજી. જી મહારાજા. રાજમાંથી પ્રધાન ગોરદેવને બોલાવો.
જય હો બાપ. અરે આજ પરધાન બોલાવે ભૂદેવ આવજો રે. આવજો રાજને દરબાર રે. આજ પરધાન બોલાવે ભૂદેવ આવજો રે. એ આજે પરધાન બોલાવે ઘોર દેવ આવ્યા રે. હે આવ્યા રાજાને દરબાર, પરધાન બોલાવે ભૂદેવ આવ્યા રે. આજે દેવ આવીને રાયને આશીષ આપે. આવીને રાયને આશીષ આપે. પધારો ભૂદેવ પધારો. મારા રાજમાં આપનું સ્વાગત છે. પોકરણગઢનો રાજવી આપના ચરણોમાં કોટી કોટી વંદન કરે છે ભૂદેવ. આયુષ્યમાન ભાવ રાજન. અરે રાજન, હા ભૂદેવ. કોઈ દિવસ નહીં અને આજ પોકરણગઢ રાજની અંદર બોલાવવાનું કારણ? અરે ભૂદેવ, આપના આગમન તો કોઈ શુભ કાર્ય હોય ભૂદેવ, માટે આજ તમને બોલાવવાનું કારણ એ જ છે કે દીકરીમાં સગુણા ઉંમરલાયક થયા છે. તેમના સગાઈના શ્રીફળ લઈ દેશ પ્રદેશ જઈ સારું રજવાડું સારું મૂર્તિઓ જોઈ અને વ્યવસાય કરીને આવવાનું છે ભૂદેવ. અરે રાજન, મને એ તો કહો કે ક્યાં જવું અને ક્યાં ના જવું? અરે ભૂદેવ, દેશ જજો પ્રદેશ જજો પણ એક ન જજો પિંગળગઢ નગરી. અરે રાજન, પિંગલગઢ નગરી ન જવાનું કારણ? પિંગળગઢ નગરી ન જવાના કારણ પઢિયારો ને તોવરો ને 20-20 વર્ષથી વેર ચાલે છે. માટે કોઈ પણ રજવાડાની અંદર શ્રીફળ ઝીલાવીને આવશો મારે શિર માન્ય રહેશે. પણ આ વાત યાદ રાખજો ભૂદેવ કે પિંગળગઢ નગરીને ટારો કરજો. અરે રાજન, રાજવાડાની અંદર તો જવું પણ તમારે મને એક વચન આપવું પડશે. જાઓ, રાજા અજમલનું આપને વચન છે. જે હું શ્રીફળ ઝીલાવીને આવું તે તમારે માન્ય રાખવું પડશે રાજન. જાઓ, તમે જ્યાં શ્રીફળ ઝીલાવીને આવશો એ મારા શિર માન્ય રહેશે. ભલે રાજન. આજ હર ખેયું મંગે ગોર દેવ હાલિયા રે. હાલિયા દેશ ને પરદેશ હર ખેયું મંગે ગોર દેવ હાલિયા રે. હલ એક હલ વાહ હલ 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 શાબાશ હલ 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 પવિત્ર અને પુનિસળી ગામ પડાણા મુકામે જાડેજા પરિવાર વતી આખ્યાનનું આમંત્રણ હતું અને એમના આમંત્રણને માન આપી અને
જો કે બેનર લાગેલા છે અલગ ધણી યુવારામા મંડળ રમતું રમતું આપ સૌનો સાથ અને સહકારથી વધાર્યું છે. સૌ પ્રથમ તો ભાવિક ભક્તો બોરી સંખ્યાની અંદર ઉમટ્યા છો, બધાનું સ્ટેજ વતી હું હાર્દિક સ્વાગત કરું છું મારો બાપો. સાથે સાથે જો કે રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર એટલે કે આખ્યાન 3 દિવસનું હોય છે, પણ આપણે જાડેજા પરિવાર વતી શું નામ આપણે પરેશિક યુવરાજસિંહ એમના જન્મદિવસ નિમિત્તે આ આખ્યાન ભજવાઈ રહ્યું છે. મિત્રો જોરદાર તાલીઓથી બતાવી લેશો આપણે. વાહ, જુગ જુગ જીએ અને ઘણું આપે રામા બાપા. સાથે સાથે આપણે એક જ દિવસનું આખ્યાન કરવામાં આવ્યું છે અને આરતીનો પણ ચડાવો લઈ લઈશું ને. વાહ, 3 દિવસનું આખ્યાન હોય છે, એની જગ્યાએ એક જ દિવસ રમવાનું છે. મિત્રો ખોબે અને ધોબે દાન અર્પણ કરો એવી હું આશા રાખું છું મારો બાપો. આશા લઈ આંગણે વધારે છીએ, કારણ કે જે કાંઈ પણ અહીંયા આગળ નાણું આવશે, પૈસા રૂપી ફૂલ રૂપી તમે જે કાંઈ ઘોર કરો છો એ તમામે તમામ પૈસા મંદિરના બાંધકામની અંદર લેવાના છે મિત્રો. અને આવું ભાગ્ય અમારા જેથી કરી 3જી વાળા પડાણા ગામ અંદર અમે રમવા માટે વધાર્યા છે મિત્રો. હું પણ બહુ ખુશ છું, કારણ કે 3જી વખત અમે અહીંયા આગળ વધાર્યા છીએ અને બાપુશ્રી એમનો આમંત્રણને માન આપી અમે લોકો વધારે અમારું મંડળ વધાર્યું છે. સાથે સાથે રામ બાપાની આરતી ઉતારી લાભ લેવા માટે કોણ પહેલ કરશે મારો બાપો? જે કરે પહેલ એને સદાય માટે લીલા લહેર. થોડીક ઝડપ કરશું અને આકલો પડકારો તો કરતા જજો, પડાણાને કેવું ન પડે મારો બાપો. હે ઉત્તમસિંહ સરપંચ સાહેબ દેખાતા નથી. હે વાહ, કોણ પહેલ કરશે મારો બાપો? જે પહેલ કરે એના માટે સદાય માટે લીલા લહેર કરશે મારો બાપો. અને ખૈડા રૂપી અહીંયા આગળ 2-4 મારા સ્વયંસેવકો ખૈડાની નોંધ કરી રહ્યા છે. માટે હું બધાને અપીલ કરું છું કે થોડામાંથી થોડું દાન અર્પણ કરશો. આપણા જમણા હાથને એમ કહેવાય કે પવિત્ર કરશો મારો બાપો. ખૈડા રૂપે 2 સ્વયંસેવકો મારા ખૈડો લખી રહ્યા છે. ખૈડાની યાદી જો કે ચાલુ છે અહીંયા આગળ. કોઈ પણ ખૈડાની અંદર બાકી ન રહી જાય, કારણ કે અમે લોકો જે કાંઈ પણ પૈસા આવે છે એ મંદિરના બાંધકામની અંદર લઈએ છીએ. આટલી બધી વાર ના હોય આરતીની અંદર મારો બાપા. જય હો બાપ. એકવાર આપણે જયના નાદથી આરતીની શરૂઆત કરીશું. વાહ, કે આજે ભાદરવા સુદ બીજ એટલે મહાન ગણાય સાહેબ. બીજ બહારના ધણીની વાત છે આ તો, કે જેની ઉત્પત્તિ નથી. બીજ હોય ને એનો જન્મ કહેવાય, પણ આ તો બીજ બહારની વાત છે. આજે ભારત દેશની અંદર નહીં પણ વિદેશની અંદર એના ડંકા વાગે છે સાહેબ. આજના લાઈવ સમાચાર તમે જોયા છે કે સવારમાં 9 વાગે મેં લાઈવ પ્રસારણ જોયું રણુજાનું. તો માનવ મેરામણ એટલું રણુજાની અંદર ઉમટ્યું કે બાપાજીના દર્શનનો 8 કલાકે માણસને લાવો મળ્યો છે. તો આપણા તમારા ને અમારા આવો ભાગ્ય છે કે બીજના દિવસે આપના પવિત્ર અને પુણ્યશાળી ગામની અંદર રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ચાલુ છે. અંતિમ સમયે રામદેવજીએ એમ કહ્યું હતું કે એક જ્યાં પાઠ હશે એ મારી હાજરી હશે, અને જ્યાં બીજું મારું જીવન ચરિત્ર જ્યાં રમાતું હશે ત્યાં મારી હાજરી હશે સાહેબ. તો આજે આપણે રણુજા જવું હોય તો ઓછામાં ઓછા 2 થી 4 હજાર કે 5 હજાર રૂપિયા આપણે ખર્ચી અને એ જાય બાપ. પણ આપણા આંગણે આજ તો ઘરે ગંગા ને ઘરે જમના. જો તમે માનો દિલથી તો અહીંયા જ રણુજા છે. દિલથી જો આકારો અને હોંકારો જો કરો સાહેબ, દિલથી યાદ કરો તો રણુજાનો રામદેવ અહીંયા તમને અહીં સામે પણ દેખાય. એમ એક દ્રષ્ટિ તમે કરીને જોવો તો
કોણ એવો દાતાર છે કે જે રામદેવજી મહારાજની આરતીની અંદર શુભ શરૂઆત કરે? ઉત્તમભાઈ સરપંચ, મારા સમાજનો ગૌરવ, આહિર સમાજનો બાપ, દેખાતા નથી સાહેબ? જય હો. વાહ મોજ. રામદેવજી મહારાજની આરતીની અંદર 5100 રૂપિયા પીએમ જાડેજા તરફથી. વાહ. જય હો, જય હો. દોરાબજી સંગીતનો વૈભવ. નમસ્કાર. ચાયનો વિરામ કરો 1 મિનિટ. ખમા ખમા રે પીરને જાજી ખમા મારા રણુજા રાજને ઘણી ખમા હિંદવા પીરને જાજી ખમા મારા રણુજા રાજને ઘણી
વાહ મોજ. ખૂબ જ આનંદ કરાવ્યો અને હજુ પણ આનંદ કરાવશો મારો બાપો. આજ આનંદ, આજ ઉસરંગ, આજ નયનોમાં નહીં. સખી અમારા પડાણા ગામને આંગણે કંચન વર્ષે મેં, ખરેખર આજ કંચન મેં વર્ષે હો ભાઈ. વાહ. હવે રાત નાની ને વેહ જાજા, કારણ કે આખ્યાન ઘણું હજુ બાકી છે. માટે હવે આરતીની અંદર કેટલા હતા? 5100 ને. રામા બાપાની આરતી ઉતારી લાભ લેવા માટે 5100 રૂપિયા એકવાર, બે વાર, ટૂંકમાં આપણે જેના ભાગમાં હોય ને સાહેબ, જાડેજા ધ્રુવરાજસિંહ, વિક્રમસિંહ, વાહ. 7100 અને 1 રૂપિયો રામ બાપાની આરતી ઉતારી લાભ રૂપ. જય હો. જોરદાર તાલીઓથી બતાવી લઈશું. 7100 ને 1 રૂપિયો, જરાક નોંધ કરશો. અને પાત્રવેણી પણ ચાલુ રાખશું આરતીની અંદર. ટૂંકમાં એક રાસ લેવાનો છે કે પાત્રવેણી કરશું? બોલો. કારણ કે બધાનો આગ્રહ છે. રમેશભાઈ તમે આવી જાઓ ને વાલા. ટૂંકમાં 15 મિનિટ ખાલી એક વાર, કારણ કે બધાનો આગ્રહ છે. અને દેશી રાસ એકવાર લેવડાવી દો. પાત્ર ઘણા જો બાકી છે. હો.
વેચાય છે લીલો હોય મોરે મુલવે આ પાતળીને પહેરાનો શોખ છે લીલો હોય મોરે મુલવે આ પાતળીને પહેરાનો શોખ છે વાહ મોજ આરતી નોંધ જરાક આપશો વિક્રમસિંહ જાડેજા
વાઘેલા મહાવીરસિંહ ભીખુબા 8,001 રૂપિયો રામ બાપાની આરતી ઉતારી લાભ લેવા માટે જે હો જોરદાર તાલીઓથી બતાવી લેશું મિત્રો. આવા દાતાઓને તો આપણે જોરદાર બતાવી લેવું પડે મારો બાપો. હે જોરદાર એમ હજુ સુધી તાલી નથી પડી આટલી મેદની હોય. પપ્પુભાઈ વાહ ઓય પપ્પુભાઈ, આ તો મને ઈચ્છા થઈ હું એક આધી ઝલક લઉં. ઝલક ઘણી બધી હજુ વાર છે એમ કારણ કે રાત નાની છે ને વેહ જાજા મારો બાપલ્યો નાનચીક આટલી જ લઈશ. પાત્રના દોરો જો આગળ વધારીએ તો સારું કહેવાય. હે મારા કોઠે વીજળી ઊભી થઈ છે. ભલે ઊભી થઈ હોય મારો બાપો 1 મિનિટ માટે આવો, વધારે ને એક જ મિનિટ. સારું હાલો ગજર હાલ ભૈયા તો વીજળી આવી હો. આ વીજળી ઇન્સ્ટાગ્રામ માં નવી આવી એ હો. આ છોકરે દાંત કાઢ્યા વીજળી જતી રહી. લો હવે મનોરંજન પણ હોવું જોઈએ. સાથે સાથે હવે રામ બાપાની આરતી ઉતારી લાભ લેવા માટે કરમાતસિંહ કરણસિંહ જાડેજા કેટલા વાહ રામ બાપાની આરતી ઉતારી લાભ લેવા માટે 11,001 રૂપિયો જોરદાર તાલીઓથી બતાવી દઈશું. 11,001 રૂપિયો રામ બાપાની આરતી ઉતારી લાભ લેવા માટે જોરથી તાલી પાડશું મારો બાપુ. જય હો. વાહ 11,111 રૂપિયા. જય હો. જાડેજા સહદેવસિંહ અને ભીખુબા જોરદાર તાલીઓથી બતાવી લઈશું મારો બાપુ. જય હો. વાહ મારો જાડેજા પરિવાર. અને બાપુનો એક આગ્રહ હતો કે જૂનો હેલો એક સંભળાવી દો મને. હે એટલે ટૂંકમાં એકવાર 2 કડી લેશું, આજ વધારે લેવું નથી. એકવાર મારવાડી હેલો લઈ લઈએ અને બાપુ શ્રીનો આગ્રહ હતો એકવાર હેલો મને સંભળાવી દે. ટૂંકમાં 2 કડી રોજ પટાડાનો આમંત્રણ હોય મારો નવનીજાનો ધણી આજે મહેમાન ગતિ કરવા આવ્યો અને વિશેષ બીજો આનંદ થયો બરાબર. હું તો એમ કહું છું જીવનની લાલીબા આયા સૌ જાયગા રાજા રાંકિયા ફકીર. હે કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવાના નથી. ભગવાને જે કાંઈ આપ્યું ને એ થોડામાંથી થોડું દાન અર્પણ કરી દીધું, કારણ કે આવી રાતો તો ઈશ્વરના ચોપડે લખાય મારા બાબુ. વાહ અરે 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 એહો એકવાર મારવાડી ઝલક દેખાડી દઉં. ઘણો વર્ષ થયો તમારો પડાણાને અને 2-3 જણ મને કહી રહ્યા એકવાર મારવાડી હેલો સંભળાવી રહ્યો. વાહ એમાં જાડેજા પરિવારની મોજ હોય માટે મારે ગાવું પડે. હા એ હા મહેમાન ગતિ કરવા આવ્યો હોય આનાથી વિશેષ બીજો આનંદ કહેવાય મારો બાપો. અને શું કે રામદેવ હા એ હા અરે હેલો મારો વાહ જોરદાર
પાસે લૂંટ થઈ હોય અને આ કળિયુગની અંદર સાહેબ ઈ હિંદવા પીરને આકલ દ્યો, જો હોકારો ન દ્યો તો મારી ભક્તિ લાજે. હે કદાચ આ કળિયુગની અંદર એને આકલ દેજો અને જો ઈ હોકારો ન દે, તમારા હાથને સાંભળી જો લીલો ઘોડો લઈ ન આવે ને તો મિનટ દેના જાય ને કઈ ખોળે ખોટ પડી હોય મારો બાપુ. આહા અને ઈ વાણિયાનું સંતાન જ્યારે એને યાદ કરે ને ત્યારે શું કહે છે? હા તેથી વાણિયા આકલ કરી હતી નાણે હોકારો દીધો તો. એ હા હવે આરતી ભાઈશ્રી એકવાર, કારણ કે મોજ એવી હતી, હું ગાઉં ને હું બોલું આજ ભાન ભૂલી ગયા છે. હે વાહ વાહ. વિક્રમસિંહ જોરુભા જાડેજા 15,555 રૂપિયા રામા બાબાની આરતી ઉતારી લાભ લેવા માટે. વાહ, જોરદાર તાલીઓ તો વધાવ્યું ભાઈશ્રીને. મિત્રો ધોબે અને ખોબે દાનર પણ થતું હોય અને એનો ઉત્સાહ જગાડે છે. તાલી તો આપણે અવશ્ય પાડશું. આ ઠંડી ક્યાં છે? હે અને આકલો પડકારો તો કરજો જ, ઈ ક્યાંય બારે લેવા જવાનો નથી, આપણા બાપનો જ છે મારો બાપા. તમારો આકલો પડકારો નહીં હોય ત્યાં સુધી અમને મોજ નહીં આવે મારા બાપા. વાહ. હવે આરતીનો આપણે ચડાવો ચાલુ રાખશું, સાથે સાથે પાત્રવેણી પણ ચાલુ રાખશું, કારણ કે રાત નાની ને વેશ જાજે એવું થાય છે. પાત્રવેણી આપણે ચાલુ રાખશું અને આરતી જરાક नोट ले लेशो. जय हो. हेलो सोने की सड़ी रुपए की मिसाल, सोने की सड़ी रुपए की मिसाल, जड़ियाल का जामा और मोतियन की माला, पिघल गढ़ना बापू ने घड़ी खवा जय हो बापू जय हो, जय हो बापू जय हो, जय हो. हेलो वाघेला महावीरसिंह ભીખુબા 16,501 રૂપિયા રામબાપાની આરતી ઉતારીને લાભ લેવા માટે જોરદાર તાલીઓથી વધાવીશું. હવે એન્ટ્રી રાજાની કરીશું આપણે. આરતીનો ચડાવ પણ ચાલુ રાખશું. જય હો.